કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી કરોડો લોકોના WhatsApp એકાઉન્ટ બંધ થઈ જશે. આની પાછળનું કારણ સરકારનો નવો નિયમ છે, જેનું નામ છે સિમ બાઇન્ડિંગ. તેના માટેની ડેડલાઇન 28 ફેબ્રુઆરી હતી અને તે હવે આજથી લાગુ થશે. નવા નિયમ ટેલિગ્રામ અને સિગ્નલ જેવા પણ એપ પણ લાગુ થશે. ભારતમાં કરોડો લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ 85.3 કરોડ WhatsApp યુઝર છે. આમાંથી ઘણા યુઝર્સ એવા છે જે WhatsApp ના લિંક ડિવાઇસની મદદથી એકથી વધુ સ્માર્ટફોનમાં મેસેજિંગ એપ ચલાવે છે. અત્યાર સુધી WhatsApp કે Telegram જેવા એપ્સમાં એકવાર OTP લોગિન કર્યા પછી ફોનમાં સિમ કાર્ડ હોવું અનિવાર્ય ન હતું, પરંતુ આજથી આ સ્થિતિ બદલાઈ જવાની છે. આ નિયમ પ્રમાણે જે મોબાઈલ નંબર પર તમારું WhatsApp એકાઉન્ટ છે તે સિમ કાર્ડ તમારા ફોનમાં એક્ટિવ હોવું જોઈએ. જો ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો અથવા તમારો નંબર રિચાર્જ ન હોવાના કારણે બંધ થઈ જશે તો તમારું WhatsApp એકાઉન્ટ પણ બંધ થઈ જશે. સરકારના કડક વલણ પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી, ફેક એકાઉન્ટ્સ પર રોક લગાવવાનું છે. આનાથી સાયબર ક્રાઇમ પણ લગામ લાગશે. બીજી તરફ ડિજિટલ અરેસ્ટ જેવા કેસોમાં પણ ઘટાડો આવશે. જ્યારે દરેક એકાઉન્ટ વેરીફાઈ અને એક્ટિવ સિમ સાથે જોડાયેલું હશે ત્યારે સાયબર ગુનેગારોને પકડવા સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન DOT એ 28 નવેમ્બર 2025 ના રોજ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને કંપનીઓ સિસ્ટમ અને અપડેટ કરવા માટે 90 દિવસ સમય આપ્યો હતો. મુદત હવે પૂર્ણ થઈ ગઈ છે. મોબાઈલ જ નહીં પણ તમે કોમ્પ્યુટર કે લેપટોપ, WhatsApp વેબનો ઉપયોગ કરતા હશો તો પણ તમારે દર 6 કલાકે ઓટો લોગઆઉટનો નિયમ લાગુ થશે. એટલે કે દર 6 કલાકે તમારે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે. જો તમારે તમારો મોબાઈલ નંબર બદલવો અથવા કોઈ બીજા મોબાઈલમાં નાખશો તો તેને જૂના ડિવાઇસ પરથી તમારું એકાઉન્ટ તરત જ ઇનએક્ટિવ થઈ જશે.